અને ગુજરાતના અલગ અલગ અનેક પંથકમાં આજે વરસાદ વરસ્યો, જેમાં માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે અને માંડલ પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો હતો, અમદાવાદના ગ્રામ્ય પંથકમાં, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। અજમાના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી આ ખેડૂતોની માંગ છે। હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસતા જે ખેડૂત છે તે ચિંતિત બન્યા છે। માંડલ તાલુકામાં અજમાના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે મારી સાથે માંડલ તાલુકાના જે ખેડૂતો છે તે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે તમારું અને શું કહેશો જે કમોસમી વરસાદ વરસ્યો છે? મારું નામ પટેલ કલ્પેશ કુમાર નરેન્દ્રભાઈ, ગામ નાના ઉગડા, માંડલ તાલુકો। અત્યારે જે હવામાન વિભાગની આગાહી અનુસાર જે માવઠું થયું છે એમાં માંડલ તાલુકાના સમગ્ર ખેડૂતોને અજમાના પાકને ઊભો પાક હતો એમાં નુકસાન છે, અને જે ખેડૂતોએ અજમાનું વાટ કરી નાખ્યો હતો અને ઢગલા હતા તો ઢગલાઓ પણ પલળ્યા છે, તો ખેડૂતોને પારાવાર નુકસાન છે। શું નામ છે કાકા તમારું? અને પરમાર ધરમસિંહભાઈ, માંડલ તાલુકો। અત્યારે માંડલ તાલુકાની અંદર જે માવઠું થયું એનાથી ખેડૂતોને બહુ જ પાયમાલ નુકસાન થયેલ છે, અને ખેડૂતોના હાથમાં ક્યાંય પણ કંઈ જ આવે એવું રહ્યું નથી, અને જે ઢગલા વાઢેલા પડે છે એમાંથી તો ખેડૂતને એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી। તો બને તેમ સરકારના સહાય કરવા પડે। સાહેબ શું કહેશો, કેવી સ્થિતિ છે ખેડૂતોની? માંડલ તાલુકામાં અજમાના પાકને ખૂબ મોટા પાયે નુકસાન છે, અને ખેડૂતોના હાથમાં કશું પણ આવે એમ નથી। સરકાર છે વિનંતી છે કે આ કેવા પાકને નુકસાન થયું છે? અજમાના પાકને જે હાલ ઊભો છે એ આપ જોઈ જ શકો છો, તમામ પાક આડો પડી ગયેલો છે, આ ઢગલા જોઈ શકો છો, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। ચોક્કસથી તો જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે માંડલ તાલુકાની અંદર ઊભા અજમાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।